ઓકે, શું કહેશો વિક્રમભાઈ? પંચાયત બોલાવી છે. સ્વાગત છે. આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત બોલાવેલ છે. આ ખેડૂતોને જે છેલ્લા થોડા સમયથી વીજ પોલ બાબતે જે ખાનગી કંપનીઓએ જે દમન કરીને ખેડૂતના ખેતરોમાં ઘૂસીને વળતર ચૂકવ્યા વગર ભાડુતી પોલીસ લઈને જે દમન થઈ રહ્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ આ ખેડૂતો સાથે છે અને અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી આગળ વધીને લડશે. એના અનુસંધાને આ મહાપંચાયત બોલાવેલી છે. આ મહાપંચાયતમાં આશરે 5000 ખેડૂતોની સંખ્યા વઢવાણ તાલુકામાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી વધારે એવી અમારી અપેક્ષા છે. આપ સૌ પ્રેસ માધ્યમથી આ ખેડૂતોની લડાઈમાં વધારેમાં વધારે ખેડૂતો જોડાય એના માટે હું આપ સૌને ખેડૂતોને આહવાન કરું છું. જય હિન્દ, જય ભારત. શું કહેશો ઉપપ્રમુખ શ્રી? હાલ મહાપંચાયત બોલાવી. આજે આગામી 27 તારીખે કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં પાવરગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં જો ખેડૂતોને યોગ્ય ન્યાય ન મેળવવામાં આવે તો હળદરમાં જેમ મોટી કિસાન મહાપંચાયત કરીને જેમ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આ મહાપંચાયતમાં પણ અમારા પ્રમુખ આગેવાનો ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા, સૈતર વસાવા, પરવીન રામ, તમામ મુખ્ય આગેવાનો આ મહાપંચાયતમાં રહી અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ખેડૂતો પણ આ મહાપંચાયતમાં હાજર રહી અને આ મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે.